સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ સૌથી મોટા સમાચાર જણાવી દઈએ ડોલવણમાં માર્ગો બંધ હાલતમાં છે। પંચોલથી પલાસિયાને જોડતા માર્ગ પર આવેલ પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। લો લેવલ પુલ પાણીમાં ગરકાવ। ઓલણ નદીનો માર્ગ બંધ થયો છે। વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે। વરસાદ ધીમી ધારે યથાવત। તંત્રએ સાવચેતી રાખવા અપીલ કરી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ તાપીથી સૌથી મોટા સમાચાર। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે। પંચોલ ગામથી પલાસિયા ગામને જોડતા માર્ગ પર આવેલો લો લેવલ પુલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઓલણ નદીમાં પાણીની આવક વધતા સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। હાલ જિલ્લામાં ધીમી ધારે વરસાદ યથાવત હોવાથી તંત્ર દ્વારા નદી નાળા અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। વહીવટી તંત્રએ નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં માર્ગો અને લો લેવલ પુલ પરથી પસાર ન થવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ પણ કરી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ તાપીથી ડોલવણમાં માર્ગો બંધ હાલતમાં છે। ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ડોલવણમાં માર્ગો બંધ હાલતમાં છે। પંચોલથી પલાસિયાને જોડતા માર્ગ બંધ હાલતમાં છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે તાપીથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અક્ષય બધાણે। જી અક્ષય, હાલ ડોલવણ તાલુકાની શું પરિસ્થિતિ છે? કલાકથી વરસેલા ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ સહિત કોતરોમાં ભારે માત્રામાં પાણી આવી ગયું છે, જેના કારણે લોકોના જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણ, અંબિકા, ઓલણ સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જે ગ્રામીણ વિસ્તારના જે માર્ગો છે તે વિસ્તારમાં કાંઠા વિસ્તારના માર્ગો પર નદીનું પાણી ફરી વળ્યું છે, જેના કારણે કેટલાક માર્ગો બંધ થયા છે। જો વાત કરવામાં આવે તો ડોલવણથી પલાસિયાને જોડતો જે માર્ગ છે તેના પર પણ પૂર્ણા નદીનું પાણી ફરી વળતા છેલ્લા 24 કલાકથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। આ જ મુજબ ડોલવણ તાલુકાના વિવિધ ગામોમાં આ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે। કુલ ડોલવણ તાલુકામાં 15 થી વધુ હાલ લેટેસ્ટ માર્ગો બંધ છે, જેના કારણે ગામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। એકથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટ્યો છે, જેના કારણે ગ્રામવાસીઓની હાલાકીમાં વધારો થયો છે અને હાલ પણ તાપી જિલ્લામાં મેઘમહેર યથાવત છે। જી પ્રેરણા। જી અક્ષય, કયા કયા માર્ગો હાલ વાહન વ્યવહાર માટે બંધ છે તે વિશે જણાવજો। જી વાત કરવામાં આવે તો તાપી ડોલવણ તાલુકાના અંધાત્રી, અંતાપુર, પંચોલ, પલાસિયા જે ગ્રામીણ વિસ્તારના માર્ગો તે બંધ છે। જેમ તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો વ્યારા, સોંગડ, વાલોડ, ડોલવણ, ઉકાઈ સહિતના ગ્રામીણ વિસ્તારોના માર્ગો પણ હાલ બંધ છે। કુલ મળીને હાલ તાપી જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ 56 માર્ગો બંધ છે। જી પ્રેરણા। જી અક્ષય, પંચોલ પલાસિયા લો લેવલ પુલ જે પાણીમાં ગરકાવ થયો છે તેની હાલની સ્થિતિ શું છે? જી આ વાત કરીએ પંચોલ પલાસિયાના માર્ગની, ત્યાં પાણીમાં ગરકાવ થયો છે। હાલ માર્ગ પર આવેલો જે કોઝવે છે લો લેવલ તે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે પલાસિયાથી પંચોલ જતા ગામવાસીઓનો સંપર્ક તૂટ્યો છે। કુલ મળીને આ માર્ગ પર 5 થી 7 ગામોની અવરજવર થાય છે। 5 થી 7 ગામોની અવરજવર અટકી પડી છે। ખેડૂતો ખેતરે નથી જઈ શકતા, પશુપાલકો દૂધ ડેરી નહીં જઈ શકતા, બાળકો શાળામાં ઓલરેડી સરકાર દ્વારા તો હાલ તંત્ર દ્વારા શાળામાં રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ લોકોની અવરજવર અટકી પડી છે। લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી છે। લોકોની જે દિનચર્યા હોય છે સવારથી તે પણ અટકી પડી છે, જેના કારણે લોકો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જો ગ્રામીણ વિસ્તારના લોકોએ જો વાલોડ તાલુકાના ડોલવણ તાલુકાના મુખ્ય મથક સુધી જવું હોય તો લાંબો ચક્રાવ કરીને જવા માટે મજબૂર બન્યા છે અને હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ દેખાઈ આવી રહી છે। જી પ્રેરણા। જી અક્ષય, તંત્ર દ્વારા લોકોને શું સૂચના અને સાવચેતી રાખવા જણાવાયું છે? જી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હાલ તો જે માર્ગો પર પાણી ફરી વળ્યું છે તે માર્ગો પર લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે। પંચાયત હસ્તકના જે માર્ગો છે તેના માટે પંચાયત વિભાગ દ્વારા પણ બેરિકેડ મૂકીને માર્ગોને સીલ કરવામાં આવ્યા છે। પંચાયત દ્વારા અને તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે નદી કાંઠા વિસ્તારમાં ન જવા માટે પણ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે। જે
પ્રમાણે માર્ગ પર પાણી ફરી વળતા લોકોને અવરજવર ના કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા હાલ તંત્ર તો છેલ્લા 24 કલાકથી એલર્ટ થઈ ગયું છે. હાલ તાપી જિલ્લામાં SDRF સહિતની જે ટીમો છે તેમાં એલર્ટ મોડમાં મૂકવામાં આવી છે અને લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તંત્ર અપીલ કરી રહ્યું છે. જી પ્રેરણા.